ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેના કારણે હજારો લોકો કે જે આ બ્રિજનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, પાદરા અને મુજપુર વચ્ચે જેઓ સફર કરતા હતા તેઓ માટે ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે, કારણ કે ગંભીરા બ્રિજ તૂટી ગયો એટલે ખૂબ જ લાંબો રૂટ કાપવો પડે છે અને માટે વૈકલ્પિક રસ્તાની માંગ કરી રહ્યા છે આ લોકો. અને એટલે જ આકલાવ અને બોરસદ અને આસપાસના તાલુકાના ગામોના જે લોકો છે તેઓ એકત્રિત થયા, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે, આવેદન આપ્યું છે અને માંગી રહ્યા છે રસ્તો, વૈકલ્પિક રસ્તાની માંગ સાથે આ તમામ જે લોકો છે તેઓ એકત્રિત થયા હતા. ગંભીરા પાસે જ એક વૈકલ્પિક એવો રસ્તો કરી દેવામાં આવે કે જેના કારણે લાંબો રૂટ પરથી આ લોકોને ન જવું પડે અને એ જ માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જય માતાજી મિત્રો બધાને. આપણે કેટલાય સમયથી જે આ બ્રિજ તૂટી ગયો છે ત્યારથી આપણે કંપનીમાં જે કામ કરતા યુવાનોને ઘણી બધી તકલીફ પડી રહી છે. ઘણું બધું ફરીને જવું પડે છે, ઉમેટા આખો તો વાસદ થઈને જવું પડે છે, તો ઘણો બધો ખર્ચો પણ લાગે છે અને આવર જવરમાં તકલીફ પણ પડે છે, સમય પણ લાગે છે. તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે કંઈક વૈકલ્પિક રસ્તો આપવામાં આવે ક્યાં તો જે બ્રિજનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી અમારી સૌની માંગ છે.